અડાજણ સ્ટાર બજારની પાછળ એસએમસી આવાસ પાસે મહેન્દ્ર દયાભાઈ રામજી ઝૂંપડામાં જય માતાજી વસ્તી ભંડારનું ગોડાઉન ચલાવે છે। આજે સવારે 10:30 વાગ્યાના અરસામાં ઝૂંપડામાં આગ લાગી ગઈ હતી। આગને કારણે અન્ય 3 ઝૂંપડા પણ લપેટમાં આવી ગયા હતા। આગે ભીષણ સ્વરૂપ ધારણ કરતા આજુબાજુમાં આવેલા આવાસના એક મકાનની ગેલેરીમાં સૂકેલા કપડા સહિતનો સામાન પણ ઝપેટમાં આવી ગયા હતા, જેથી આગ વિકરાળ બનતા આજુબાજુમાં રહેતા રહીશોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો। પરંતુ આગ વધુ પ્રસરે તે પહેલા ફાયરને જાણ કરતા લાશ્કરો દોડી આવ્યા હતા। ફાયરની ટીમો દ્વારા પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી। જોકે આગને કારણે ઘરવખરીનો સામાન અને એક 2 વ્હીલર પડી ગયું હતું। મારું નામ ઉર્મિલા હિરેનભાઈ શેડગે છે। ક્યાં રહેવાનું ને શું ઘટના ઘટી આજે? બિલ્ડિંગ નંબર 6 માં રહેવાનું છે અને ઘર નંબર 23 છે અને મારું નીચેનું ઘર છે મારા સાસુના નામનું, તે 13 નંબરનું છે। એની ગેલેરીમાં અમારે પાછળ છે ને આગ લાગેલી હતી। પાછળ જે દિવાલ છે એની પાછળ વાઘરી લોકો રહે છે, એના એક ચૂલાના હલગાવાથી એ હજી પ્રોપર ખબર નથી કે કઈ રીતે લાગી, પણ એ જરીક આગમાંથી વધારે ભડકો થયો છે। એમાં પાછળ જે અમારી ગેસ લાઈન છે એમાં બધી જગ્યા પર ઉપર અમારી જે ડ્રેનેજ લાઈન છે એને નુકસાન થયું છે અને જે પાછળવાળી ગ્રીલ છે બધા લોકોને નુકસાન થયું છે। જેની બેડરૂમમાં કપડાં હતા એની પ્લાસ્ટિકની થેલીઓ બધી બળી ગઈ છે। ગેલેરીમાં પ્લાસ્ટિકના ડબ્બાઓ પડેલા હતા એ બધા બળી ગયા છે અને કાચ તૂટી ગયા છે। ગુલાબભાઈ રવજીભાઈ રાઠોડ। ગુલાબભાઈ, ક્યાં રહેવાનું ને શું ઘટના ઘટી? ક્રોમા શોપિંગની પાછળ એસએમસી આવાસ બિલ્ડિંગ નંબર 6। શું ઘટના ઘટી? ઘટનામાં એવું કહ્યું છે કે આ પછાડી જે ઝૂંપડા આવ્યા છે એ વાઘરી લોકોના છે અને એ લોકોને એકચ્યુઅલી ઘર મળી ગયા છે। એ લોકોના ઘર ભાડે આપ્યા છે અને જો અહીંયા ઝૂંપડા બાંધીને ફટાકડાનું ગોડાઉન બનાવ્યું છે ને આ દુર્ઘટના આજથી 5 વર્ષ પહેલે બી ઘટી હતી અને આજે બી ઘટી છે અને અમારા એસએમસીમાં ખૂબ જ ભાગદોડ મચી ગઈ હતી અને પેલો ફાયર બ્રિગેડની જે ગુજરાત ગેસ કંપનીની લાઈનો છે તેનો કોક બી બંધ કરવા કોઈ જાય ના શક્યું કે ભાઈ દુર્ઘટના વધારે ના થાય એના માટે। અને આ દુર્ઘટનામાં આ કૂતરીઓના બચ્ચા બી મરી ગયા છે અને ફટાકડા બધા ફૂટતા હતા અને અમે વિડીયો બી એનો વાયરલ કરવાના છે, વિડીયો શૂટિંગ કર્યું છે, બરાબર। એટલે આવી દુર્ઘટના પાછી ના ઘટે એનું અમે એ જ કહીએ સરકારને કે આ લોકોનો કંઈ એક નિકાલ કરો। આ તો મફતમાં રહીએ છીએ અમે, તો હપ્તા અને વ્યાજ બધું ભરીને રહીએ છીએ। આ લોકો મફતમાં રહીએ છીએ, પોતાના ઘર ભાડે આપેલા છે। સરકારની ઝીરો સ્લમ યોજના હેઠળ ઝૂંપડપટ્ટીની જગ્યાઓ પર પાકા મકાનો આપવાની યોજના વર્ષોથી ચાલી રહી છે, ત્યારે ઘણા લોકોને મકાનની ફાળવણી થઈ ગઈ હોવા છતાં પોતાનું ઘર ભાડે ચડાવી અને ઝૂંપડામાં રહેતા થઈ ગયા છે। જેને ઘર ફાળવેલા છે તેને પોતાના ઘરમાં ફરીથી સ્થાપિત થાય તેવી ઝુંબેશ ઉપાડવી જોઈએ। કેમેરામેન અબુ સાલેમ સાથે સુનિલ દવેનો રિપોર્ટ ઇન ગુજરાત ન્યૂઝ, સુરત।